મિત્રો, અભ્યાસમાં ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે વર્ષની શરૂઆતમાં શું વાંચવું, પછી વાંચી લઈશું ને, થઈ જશે. પરંતુ અભ્યાસમાં જો ઉપર આવવું હોય, જો અવ્વલ રહેવું હોય ને, તો આજે એક સીડીનો સહારો લઈ અને કઈ રીતે ઉપર આવી શકાય તે શીખવું છે. નિયમિત પ્રેક્ટિસ અભ્યાસની ન થાય ને તો શું થાય એ સમજીએ આ એક વિડીયોથી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જરૂરિયાત મિત્રોને ચોક્કસ આ વિડીયો મોકલજો. અઠવાડિયા એટલે કે વીકના 7 દિવસ હોય છે. આ 7 દિવસમાં કઈ રીતે નિયમિત અને શું કામ નિયમિત રહેવું તે સમજવું છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7 સ્ટેપ છે. જો તમે 7 દિવસ પ્રેક્ટિસ કરશો તો આ સીડી છે જે બરાબર કામ લાગશે. તમે ઉપર જશો, તમારો પ્રોગ્રેસ થશે. પરંતુ સમજો કે તમે સોમવારે પ્રેક્ટિસ કરી અને મંગળવારે તમે પ્રેક્ટિસ નથી કરી, તો આવું થશે. હવે એવી જ રીતે બુધવારે પ્રેક્ટિસ કરી, ગુરુવારે તમે પ્રેક્ટિસ નથી કરતા, તો આ રીતે થશે. શુક્રવારે પ્રેક્ટિસ કરી ને શનિવારે ફરી તમે પ્રેક્ટિસ નથી કરતા, તો આ રીતે થઈ જશે. હવે ઉપર ચડવું વધુ મહેનત કરવા બરાબર છે. હજી સમજો કે તમે પ્રેક્ટિસ તો કરતા જ નથી. આપણને એવું છે કે છેલ્લે અમે બધું કરી લઈશું તો ચડવાનું મુશ્કેલ નહીં, લગભગ અશક્ય, નામુમકિન થઈ જશે. હજી તમે પ્રેક્ટિસ કરવાનું બંધ કરો છો તો વધુ ને વધુ મુશ્કેલ થશે. એવા વિદ્યાર્થીઓ કે જે વર્ષની શરૂઆતમાં અને અંતના દિવસોમાં ભણવા માંગે છે, તો આટલો મોટો ગેપ છે જે પૂરવો અશક્ય છે, એમ કહી શકીએ કે નામુમકિન છે, અને પછી આપણે નાસીપાસ થવું પડે છે. આથી વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ છે કે તમે નિયમિત રહો, સતત પ્રેક્ટિસ કરો, નહીતર આ નહીં થાય, આ શક્ય નથી એવું લાગશે. તો આ છે આપણી સક્સેસની સીડી. જેને સક્સેસ થવું છે તેને ચોક્કસથી આ વિડીયો શેર કરજો અને આ મુજબ તમે વર્તન કરજો. જય હિન્દ.